અહીં ધર્મના 30 લક્ષણોની વાતો કરી છે. ધર્મનું પહેલું લક્ષણ છે સત્ય. સત્યનું આચરણ કરવું, સત્યપરાયણ રહેવું. ધર્મનું બીજું લક્ષણ છે દયા. પ્રાણી માત્રની ઉપર દયા રાખવી, હૃદયની અંદર કરુણા વરસાવવી, હૃદયમાં કરુણા રાખવી. ધર્મનું ત્રીજું લક્ષણ છે તપસ્યા, તપ. પરમાત્માની પ્રાપ્તિ માટે તમામ પ્રકારના પુરુષાર્થ કરવા. આજે આપણે એમ કહીએ કે અડધી કલાક પૂજામાં બેસીએ અને પછી આપણને પગ દુખે, પૂજામાં મન લાગે નહીં. આ બધી જ ઘટનાઓ આપણી સાથે ઘટે, પણ એ જ પુરુષાર્થ છે. એક સાધકને જ્યારે સાધના કરતા, ઉપાસના કરતા, ભગવાનની પૂજા કરતા કરતા પરસેવો વળે ને, એ ભગવાનને અત્યંત પ્રિય હોય. ભગવાનને વહાલું શું છે? ભગવાન કે મને ભક્તનો પરસેવો વહાલો છે, મને મેળવવા માટે તલપાપડ થાય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો. ભગવાનની ઉપર દ્રઢ વિશ્વાસ, ભગવાન મને મળશે. અને ભગવાનની ઉપર જો વિશ્વાસ ન હોય તો મીરાએ જ્યારે ઝેરનો પ્યાલો પીધો, રાણાજીએ ઝેર મોકલ્યા, મીરાએ ઝેરનો પ્યાલો પીધો ને હાથમાં ઝેરનો કટોરો હતો, અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને યાદ કરી અને ઝેર પી ગયા. ઝેરનું અમૃત કરનાર ભગવાન શ્રી કૃષ્ણ છે. જો એને દ્રઢઈને ચરણનો કેરો ભરોસો, ભગવાનની ઉપરનો ભરોસો ન હોત તો અને જ્યારે રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો અને હાથમાં, મીરાના હાથમાં કટોરો છે ઝેરનો, ત્યારે આંખની અંદર અશ્રુ છે. આંખની અંદર અશ્રુ છે અને કોઈએ કીધું, હે મીરા, તારી આંખની અંદર અશ્રુ છે અને શું કામ અશ્રુ છે? આ ઝેર તને મળ્યું એટલા માટે? ના ના, સાબિતી બતાવે છે કે જેણે જેણે ભગવાનની ભક્તિ કરી એને ઝેરના ઘૂંટડાઓ પીવા પડ્યા છે. ભગવાનની ભક્તિ કરીએ એટલે કસોટી મળવાની, કસોટી થવાની. ઘણા માતાઓ બહેનો અમારી પાસે આવી અને એમ કે બાપુ, પૂજા ભગવાનની ખૂબ કરીએ છીએ, ભક્તિ ભગવાનની ખૂબ કરીએ છીએ, પણ કસોટી ખૂબ પડે છે. તો એવું સમજવું, ભગવાનની ખૂબ ભક્તિ કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, ભગવાનનું ધ્યાન કરતા હોઈએ અને કસોટી પડે તો એવું સમજવું કે ભગવાન તમારી ભક્તિનો સ્વીકાર કરી રહ્યો છે, તે જોઈ રહ્યો છે. એક વ્યક્તિ મંદિરની અંદર જઈ અને ન પીવાના પદાર્થો પીવે છે. એટલે કોઈએ કીધું કે આ મંદિર છે, ભગવાનનું ધામ છે, અહીંયા ન ખાવાના પદાર્થો અને ન પીવાના પદાર્થો ન પીવા જોઈએ. ત્યારે એ વ્યક્તિએ કીધું કે કાંઈ વાંધો નહીં, આ ભગવાનનું ધામ છે, અહીંયા ભગવાનનો વાસ છે, તો અહીંયા હું જે પી રહ્યો છું ન પીવાનું એ ન પીવું, પણ મને કોઈ એવી જગ્યા તો બતાવી દો કે જ્યાં ભગવાનનો વાસ ન હોય. મને કોઈ એવી જગ્યા બતાવી દો કે જ્યાં પ્રભુ ન હોય. પણ ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર હરિવ્યાપક સમાના. મીરાએ કીધું કે આ તારી આંખની અંદર અશ્રુ, હાથમાં ઝેરનો કટોરો. ભગવાન પરીક્ષા તો કરે ને. ભગવાનની ભક્તિ કરતા હોઈએ
તો ભગવાન પરીક્ષા કરે. काहे तेरी अखियों में पानी, काहे तेरी अखियों में पानी, कृष्ण दीवानी मीरा प्रेम दीवानी, कृष्ण दीवानी काहे तेरी अखियों में पानी, काहे तेरी अखियों में पानी, कृष्ण दीवानी मेरा, कृष्ण दीवानी. हंस के तू पी ले विष का प्याला, तो है का डर तो है संग है गोपाला. हंस के पी ले विष का प्याला, तो है का डर तो है संग गोपाल. तेरे तन की ना होगी हानि, तेरे तन की ना होगी हानि, कृष्ण दीवानी मीरा प्रेम दीवानी, कृष्ण दीवानी मीरा प्रेम दीवानी. हंस के तू पी ले विष का प्याला, तोहे का संग, तोहे को डर क्या, तेरे संग है गोपाला. तेरे तन की ना होगी हानि मीरा कृष्ण दीवानी. આ પીજા ઝેરના ઘૂંટડા, આ તારા તનને કાંઈ ખબર નહીં પડે. તારા સંગમાં તો ગોપાલ પોતે છે, કૃષ્ણ પોતે. અને જ્યારે જ્યારે મેવાડના જંગલોની અંદર મીરા આમ વિચરણ કરતી અને ઝાડવાઓને વૃક્ષોને બાથ ભીડતી, ત્યારે કોઈએ પૂછ્યું કે મીરા, આવી રીતે જંગલમાં ગાંડાની જેમ તું ભાગે છો, ભટકે છો, તારો સામળિયો તને મળ્યો કે નહીં, તારો ગિરધર તને મળ્યો કે નહીં? એ હું એને ગોતવા ક્યાં ફરું છું? મારો ગિરધર, મારો સામળિયો મને મળી ગયો, એટલા માટે હું આનંદ કિલોલ કરી રહી છું. એ મને મળી ગયો છે, ગોતવા તો ક્યાં જવાનો છે? વૃક્ષોને આલિંગન આપે, મારા ગિરધર ગોપાલને હું આલિંગન આપું, એમ કરીને વૃક્ષોને બાથ ભીડી જતી. કેવો પુરુષાર્થ! નરસિંહ મહેતાને યાદ કરીએ, તુકારામને યાદ કરીએ, સેનુનાઈને યાદ કરીએ. એ ભગવાન પોતે એના કામ કરવા માટે આવ્યા. પુરુષાર્થ તો જોવો. નરસિંહ મહેતા પુત્ર વયો ગયો, પુત્ર જ્યારે મૃત્યુ પામ્યો અને ભગવાનને કહે છે કે કાંઈ વાંધો નહીં પ્રભુ, તે આપ્યો તો અને તે લઈ લીધો. પત્ની વયા ગયા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાલ. કાંઈ વાંધો નહીં ભગવાન, આ જંજાળ ભાંગી, જંજાળમાંથી મુક્ત થયા અને હવે સુખેથી બચશું. અત્યારે કોઈ એવી મીરા થાય, ભગવાનને પ્રત્યે પ્રેમ રાખનારી, ભક્તિ કરનારી, હાથમાં ઝેરનો કટોરો લે અને ઝેર પી જાય તો ભગવાન કાંઈ ન આવે, પોલીસ વાળા આવે. એ સમયની મીરા હતી. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો. નરસિંહ મહેતા અત્યારે થવું અઘરું છે. ભગવાનને તો અવતરિત થવું છે દરેક જગ્યાએ, પણ આજે નંદ અને યશોદા બનવાની લાયકાત કેટલામાં? દેવકી વસુદેવ બનવાની લાયકાત કેટલામાં? કૌશલ્યા કે દશરથ બનવાની લાયકાત કેટલામાં? આદર્શ માતા પિતા બનતા પહેલા આદર્શ પતિ પત્ની બનવું ખૂબ જરૂરી છે.
અને આદર્શ પતિ પત્ની થયા પછી આદર્શ માતા પિતા બનાય અને ત્યારબાદ ભગવાનને અવતાર લેવાનું મન થાય. આ ધર્મનું ત્રીજું લક્ષણ છે તપસ્યા. ભગવાનની પ્રાપ્તિ માટે એક તપ કરવું. શૌચ ચોથું ધર્મનું લક્ષણ છે શૌચ. આંતર અને બાહ્ય પવિત્ર રહેવું. પાંચમું લક્ષણ છે તિતિક્ષા. સહનશીલ બનવું, ઉદ્વેગ ન કરવો. નાની નાની વાતોની અંદર ઉશ્કેરાઈ ન જવું. મનને શાંત કરવું, સહન કરવું. કોઈ દુઃખ આપી આપીને વ્યક્તિને દુઃખ પણ કેટલું આપે. રડાવી રડાવીને માણસને રડાવી પણ કેટલું શકે. આ આંખોમાંથી અશ્રુ છલકાઈ છલકાઈને કેટલા છલકાશે. એકવાર તો એનો અંત આવશે ને. આ બધી જ વસ્તુઓ સહન કરવી. કોઈ ગમે એટલું દુઃખ આપે એને સહન કરવું. ભગવાનની અંદર ભક્તિ રાખવી. કોઈ દિવસ ક્યાંય રડવાની ઈચ્છા થાય અને આપણને એમ થાય કે ખૂબ દુઃખી થયા, તો આ જગદીશની સામે રડવું, જગતની સામે નહીં. જગતની સામે રડશું તો આપણને માત્ર ને માત્ર ઠપકો જ મળશે અને આશ્વાસન મળશે. સહકાર ક્યાંયથી પ્રાપ્ત થશે નહીં. જગદીશની સામે રડવું. નેનો રડી રડીને ક્યાં સુધી રડે. નેનો રડી રડીને ક્યાં સુધી રડે. આફત પડી પડીને ક્યાં સુધી પડે. આફત પડી પડીને ક્યાં સુધી પડે છે. આ નેનો રડી રડીને ક્યાં સુધી રડે. અને આફત તકલીફો ભગવાનને કઈ આપીશ તો કેટલી આપીશ તું. તકલીફ આપ એનો વાંધો નહીં, પણ દુઃખ એ સહન કરવાની શક્તિ પણ સાથે આપજે પ્રભુ. શેતાનનું તેથી જ તો સર્જન થયું હશે. શેતાનનો તેથી જ તો સર્જન થયું હશે. માનવ ઘડી ઘડીને ક્યાં સુધી ઘડે ઘડે. માનવ ઘડી ઘડી ક્યાં સુધી ભગવાને પણ વિચાર કર્યો. શેતાનનું તો એટલી જ સર્જન થયું હશે, એટલા માટે જ ભગવાને દુષ્ટોને બનાવ્યા. નકર ભગવાનની કલ્પના માત્રમાં દુષ્ટોનો નાશ થઈ જાય. અને પ્રભુ માનવ પણ ઘડી ઘડીને ક્યાં સુધી ઘડે. તો ભગવાન દુઃખ આપ, વાંધો નથી, એ દુઃખને સહન કરવાની શક્તિ પણ આપજે. સહનશીલ બનવું. છઠ્ઠું છે શમ. ઉચિત અને અનુચિતનો વિચાર કરવો. એટલે કે સારો અને ખરાબ એ વસ્તુનો વિચાર કરવો. અહીંયા ધર્મના 30 લક્ષણોની વાત કરી રહી છે ને 30 લક્ષણો આપણે વર્ણવી રહ્યા છીએ. સાતમું છે દમ. દમ એટલે ઇન્દ્રિયોનો સંયમ. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, મમતા, ઈર્ષા, વેર, ઝેર, આ જે બધી આપણી ઇન્દ્રિયો છે એને સંયમમાં રાખવી. અહિંસા. મન, વચન, કર્મથી કોઈને પણ દુઃખ ન પહોંચે તેવું કાર્ય કરવું. પછી છે બ્રહ્મચર્ય. પોતાના મન ઉપર કાબુ મેળવવો. પછી છે દાન. પોતાના સામર્થ્ય પ્રમાણે, ભગવાને આપણને જેટલી શક્તિ આપી હોય તે પ્રમાણે કોઈ ને કોઈ જગ્યાએ દાન કરવું. આ દાન કરવાથી આપણા વિચારો શુદ્ધ બને.
ભગવાન નારાયણને પ્રિય એવો પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આ પુરુષોત્તમ માસની અંદર દાનનો ખૂબ મહિમા બતાવ્યો છે. તો આ સમયમાં આ પુરુષોત્તમ માસની અંદર યથાયોગ્ય ભગવાને આપણને જેટલું આપ્યું છે એમાંથી થોડુંક આપણે કોઈને દાન આપીએ. જે વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય તે વસ્તુનું આપણે દાન કરીએ. તો ધર્મનું લક્ષણ છે દાન. પછી છે સ્વાધ્યાય. પોતાના નિત્ય કર્મ પૂજા પાઠ વગેરે એ દિવસે ને દિવસે વધારતા જવા. સ્વાધ્યાય. દિને દિને નવમ નવમ, દિને દિને નવમ નવમ. પછી છે આર્જવ. જીવનમાં સરળતા રાખવી અને સરળ બનવું. એટલી બધી પણ સરળતા અને સરળ ન બનવું કે કોઈ વ્યક્તિ આપણને એ આપણી સરળતાનો લાભ લઈ જાય. પણ હા, સરળ ચોક્કસ બનવું. સંતોષ. ધર્મનું લક્ષણ છે સંતોષ. દરેક વસ્તુની અંદર સંતોષ રાખવો. ભગવાને આપણને જ્યાં જેટલું જેવી રીતે આપણને આપ્યું છે એની અંદર સંતોષ રાખવો. પછી છે મહત સેવા. આત્મજ્ઞાની પુરુષોની સેવા કરવી. નિવૃત્તિ. ધીરે ધીરે દરેક વસ્તુઓમાંથી નિવૃત્ત થઈ અને પ્રભુ પરાયણ બનવું. મૌન. સમયે સમયે જ્યાં જરૂર હોય એટલું બોલવું, અન્યથા મૌન રહેવું. કહેવત છે, બોલે એના બોર વેચાય અને ન બોલ્યામાં નવ. આ બે વસ્તુની જરૂર છે ને બે વસ્તુ સાચા પણ છે. એકય વસ્તુ ખોટી નથી. જ્યાં તમારા બોલવાથી કોઈને ન ગમતું હોય તો ત્યાં મૌન રહેવું વધારે સારું, અને જ્યાં બોલવાથી સામેવાળા વ્યક્તિનું કલ્યાણ થતું હોય તો ત્યાં મૌન ન રહેવું, ત્યાં બોલવું જ જોઈએ. એટલા માટે બોલે એના બોર વેચાય અને નવ બોલ્યામાં નવ. આત્મચિંતન. પોતાની અંદર રમણ કરવું, પોતાની અંદર તપાસવું કે આ અંદર જે ખજાનો છુપાયેલો છે એ ખજાનો છે કેવો. આત્મની અંદર રમણ કર્યા રાખવું. જ્યારે આ જીવને પોતાની ખબર પડી જાય પછી વાંધો ન આવે. આજે વ્યક્તિને પોતાની જ ખબર નથી. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું કામ શું છે, મારો ધર્મ શું છે, મારે શું કરવાનું છે. એટલે પોતાની અંદર રમણ કર્યા રાખવું, પોતાની અંદર આત્મચિંતન કર્યા રાખવું. આપણે ત્યાં એક બહુ સરસ પંક્તિઓ છે ને, એવા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે. એવા આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે. એ તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ લખ ચોરાસી નહીં તો ટળે હોતી. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં તો પડે. આત્માની અંદર રમણ કરવું, આત્માની અંદર ચિંતન કરવું અને બધી જ પ્રકારની ભ્રમણાઓને ભાંગી નાખવાની. અને જો આ બધી જ વસ્તુઓ છૂટશે તો લખ 84. હા, એવા કોયલ ને કાગરે રંગે રૂપે એક છે એવી કોયલને કાગરે રંગે રૂપે એક જ છે એ તો એની વાણી થકી ઓળખાય રે. એ તો એની વાણી થકી
વાગ્યા વિના રે એ લખ 84 નહીં તો પડે કોયલ ને કાગ રંગે રૂપે એક એવી કોયલ અને કાગ રંગ બંનેના એક છે પણ ઓળખવા કેમ આ જીવ જે છે એ આપણને બધી જ માયાથી ઘેરાયેલો છે હવે આ જીવમાંથી બહાર નીકળવું હોય અને શિવ તરફ ગતિ કરવી હોય તો આ જીવને ઓળખવો કેમ તો કે અંદર ચિંતન કરવું પડે હું કોણ છું દર્પણની સામે ઊભા રહેવું પડે એની સામે જોવું પડે હું કોનું સંતાન છું ક્યાંથી મારો જન્મ થયો હું કયા કુળની અંદર મારો જન્મ થયો આ આપણી અંદર જ્યાં સુધી ચિંતન નહીં થાય ત્યાં સુધી આપણને આપણી ખબર કેમ પડશે કોયલ અને કાગ રંગે રૂપે એક ઓળખાય કઈ રીતે પોતાના અવાજથી હે કાગડો બોલતો હોય તોય ખબર પડી જાય અને કોયલ બોલતી હોય તોય ખબર પડી જાય હે કાગડાની કર્કશ વાણી અને કોયલની મીઠી વાણી અને ખબર પડી જાય એવો બગલો ને હંસલો રે રંગે રૂપે એક છે એવો બગલો ને હંસલો રે એ રંગે રૂપે એક જ છે એ તો એના આહાર થકી ઓળખાય રે એ તો એના આહાર થકી ઓળખાય રે આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે તારી ભ્રમણાને વાગ્યા વિના રે એ લખ 84 નહીં તો તળે આ જીવને ઈ ખબર પડી જાય મારે આ ખાવાનું છે ને આ નથી ખાવાનું કારણ વગરના ન ખાવાના પદાર્થો ખાઈને આપણે આપણું મન બગાડી નાખ્યું ગમે ત્યાં જગ્યાએ ઊભા રહી અને આપણે જે તે ખાવા લાગીએ આપણે ત્યાં બહુ જૂની કહેવત છે અન્ન એવા જેવું અન્ન ખાશો એવો ઓડકાર આવશે એવું જ મન થશે ગમે તે જગ્યાએ આપણે પાણીપુરીની લારીએ પાણીપુરી ખાવા ઊભા રહી જાય પાણીપુરીનો વાટકો હાથમાં હોય અને સરસ મજાની આમ પકડી હોય ને પાણીના રગેડા કોણી સુધી આવ્યા હોય દવાની ટીકડીઓ ગળતા ન ફાવે પણ આ પાણીપુરી આખી વહી જાય એને કયા ભાવથી કયા મનથી બનાવી છે એ વસ્તુને એની આપણને ખબર નથી એટલે અન્ન એવા ઓડકાર જેવું અન્ન જમીએ એવું મન થાય એટલે હંસલો ને બગલો આ રંગે રૂપે તો એક છે પણ ઓળખવા કઈ રીતે એમ આ જીવ શિવને મેળવવા માટે ન ખાવાના પદાર્થો આ શરીરને બગાડી ન નાખવું કચરો નાખીને આની અંદર શુદ્ધ અને સાત્વિક કે જે મનને ન બગાડે એવો આહાર દેવો આને હંસલો ને બગલો રંગે રૂપે તો એક પણ પોતાના આહાર થકી ઓળખાઈ જાય હે સાચા મોતી અને ખોટા મોતી એમાં કેટલો તફાવત હાથમાં પકડીએ ત્યાં ખબર પડી જાય કાચ અને હીરો સાચો હીરો હોય ને એ તપે નહીં અને કાચ તપે હા આ સૂર્યપ્રકાશ ની અંદર તમે બધા તપતા નથી એટલે તમે બધા સાચા હીરા છો જોરદાર તાળીઓ પાડો તમારા બધા માટે સતી અને ગુણિકા રે રંગે રૂપે એક છે એવી સતી નારીને ગણિકારે રંગે રૂપે એક જ છે
ભાગ્યા વિના રે એ લખ 84 નહીં તો ટળે ઓજી નહીં તો ટળે નહીં તો ટળે. સતી નારી ને ગણિકારે રંગે રૂપે એક. સતી નારી પોતાની સેવાથી ઓળખાય. આત્મદર્શી બનવું, આત્માની અંદર ચિંતન કરવું. ધર્મનું 18મું લક્ષણ છે કરુણા. પોતાના સામર્થ્ય પ્રમાણે બધી જ વસ્તુ વહેંચી અને પોતે પણ લેવી. સમદર્શી, તમામ પ્રાણીઓનો આત્મા એક જ છે તેવું સમદર્શી બનવું. કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં. આ વર્ણનો છે, આ વર્ણનો છે એવું કોઈ જ ભાવ નહીં, પણ બધા જ વ્યક્તિ પ્રભુના મોકલેલા છે એમ માની અને સમદર્શી બનવું. આપણા ઘરે એક પોપટનું બચ્ચું પાડીએ, કોઈ બિલાડી આવી અને એને લઈ જાય તો આપણને કેટલું બધું દુઃખ થાય છે, થાય ને? અને ઈ જ બિલાડી હોય, આપણા ઘરમાંથી કોઈ ઉંદેડી લઈને વયું ગયું હોય તો કેટલા રાજી થઈ. હાશ, હે? કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં. સમદર્શી બનવું, ઈષ્ટ ચિંતન કરવું. પોતાના જે ઈષ્ટદેવ હોય, જેને તમે માનતા હોય, તેનું સતત અને સતત ચિંતન કરવું. યમ, મનથી સંયમી થવું. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ છે જે બધી જ વસ્તુઓ કરાવે છે. બંધન અને મોક્ષનું કારણ પણ મન છે. ઉદાહરણ, તાળું એક, ચાવી એક, ખુલે પણ ખરા અને બંધ પણ થાય. એમ મન એ ઈશ્વર સુધી લઈ જાય પણ ખરું અને ઈશ્વરથી વિકુટો પણ પાડે ખરું. મનને સંયમમાં રાખવું. શ્રવણ, ભગવાનની ભક્તિમય કથાને સાંભળવી. ન સાંભળવાનું ન સાંભળવું. ભગવાનનું ભજન સાંભળવું, ભગવાનનું કીર્તન કરવું. કીર્તન ભક્તિ. કલો કેશવ કીર્તનાથ. દ્વાપર યુગમાં, સત્ય યુગના હજારો વર્ષ સુધી ભગવાનનું તપ કરીએ, યજ્ઞ યાગાદી કરીએ અને ભગવાન પ્રાપ્ત થતા, અને એ પણ થવા હોય તો થાય, શ્રદ્ધાથી ભક્તિથી કર્યું હોય તો. પણ આ કલિકાળની અંદર કલો કેશવ કીર્તનાથ, કીર્તન માત્ર ભક્તિથી તરી જવાય. મીરા, નરસિંહ મહેતા કીર્તન ભક્તિ કરી અને તરી ગયા. સ્મરણ, પરમાત્મામાં નિત્ય સ્મરણ કરવું. પાદ સેવનમ, પરમાત્માના ચરણોની સેવા કરવી. અર્ચનમ, પરમાત્માનું મિલન, મિલિત ઉપચાર દ્વારા પૂજન કરવું. આ નવધા ભક્તિ પણ સાથે છે ઇનબિલ્ડ 30 લક્ષણોની અંદર. વંદન, ભગવાનને વંદન કરવા. વંદન, પ્રમાણ અને નમન. દાસ્ય ભાવ, ભગવાનના દાસ એટલે કે સેવક બનીને રહેવું. 3 પ્રકારના ભક્ત હોય ભગવાનના: રાજસ ભક્ત, તામસ ભક્ત અને નિર્ગુણ ભક્ત. રાજસ ભક્ત ઠાઠ માઠ કરી અને પૂજામાં બેસે, સારા સારા કપડાં પહેરે, સ્વર્ણ અલંકારો પહેરે, બધી જ વસ્તુ ભગવાનના જે પાત્રો હોય તે પણ સ્વર્ણના, ઠાઠ માઠ કરીને બેસે. પહેલાના સમયમાં જેમ રાજાઓ ભગવાનની પૂજા કરવા માટે બેઠતા, તે રાજસ ભક્ત. તામસ ભક્ત કોઈનું ખરાબ કરવા માટે તામસી વૃત્તિથી ભગવાનની ભક્તિ કરે, ભગવાન એને પણ મળે છે. હા, તામસ ભક્તને ભગવાન પ્રાપ્ત નથી થતો તે વાત નથી અહીંયા. ભગવાન તેને પણ મળે છે. તામસ ભક્ત
બાજુવાળાએ ગાડી લીધી, ભગવાન કાલે એક્સિડન્ટ થાય તો 2 શ્રીફળ વધેરું. તામસ ભક્ત, નિર્ગુણ ભક્ત. ભગવાન માત્ર તમારી સેવા કરું, બદલામાં મારે તો કે કાંઈ નહીં, બસ તમારી ભક્તિ. નિર્ગુણ ભક્ત. આપણામાંથી નિર્ગુણ ભક્ત કેટલા કેટલા છે? આંગળી ઊંચી કરો. લગભગ કોઈ નહીં, હું પણ નહીં. કંઈક ને કંઈક તો સ્વાર્થ છુપાયેલો, એટલે નિર્ગુણ ભક્ત આપણે કહી શકાય. આપણે પ્રાર્થના કરીએ ભગવાનને, બસ ભગવાન ભક્તિ કરીએ ને તો એવી નિર્ગુણતા આવી જાય. એક સમય એવો આવે પ્રભુ, બધી જ પ્રકારની મોહ માયા છૂટી જાય અને તમારા ચરણોના દાસ બની જાય ભગવાન. જેમ હનુમાનજી મહારાજ રાઘવેન્દ્ર સરકારના દાસ બની ગયા. ભગવાન તારા સિવાય બીજું કોઈ નહીં.